ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે રાજકોટથી કે પરાગે તો પોતાના અંતિમ શ્વાસ લઈ લીધા છે, પરંતુ પરિવારજનોને ક્યારે ન્યાય મળશે? મહત્વપૂર્ણ સમાચાર, પોલીસ હવે એક્શનમાં આવી છે। આ સમગ્ર અકસ્માતને લઈને ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પોલીસે હવે કડક પગલાં ભર્યા છે અને જાણે કે એક જ્ઞાન લાદ્યું હોય તેવું લાગી રહ્યું છે પોલીસને। પોલીસે એક સગીર આરોપીની આમાં અટકાયત કરી છે। ત્યારબાદ અન્ય એક રાજુભાઈ દવેના પરિવારજનને પણ જે સગીર છે તેની અટકાયત હવે પોલીસ દ્વારા કરવામાં આવી છે। પોલીસે પ્રવીણસિંહ જાડેજાની પણ અટકાયત કરી છે, એટલે કે આ બે જે આરોપીઓ છે જેઓની ઉપર શંકાની સોય છે તેઓની અટકાયત કરવામાં આવી છે। પોલીસને ગુમરાહ કરવા બાબતે તેમની સામે કાર્યવાહી થશે। તો સમગ્ર જે કેસ છે તેમાં જે યુવક છે તેઓએ તો પોતાના અંતિમ શ્વાસ લઈ લીધા છે। યુવક હવે આપણી વચ્ચે રહ્યો નથી। 7 દિવસ વીતી ગયા તેમ છતાં પણ પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવે છે। જ્યારે તે યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો અને હવે જ્યારે તે આપણી સાથે નથી, આ દુનિયામાં નથી, ત્યારે ક્યાંક હવે પોલીસને જ્ઞાન લાદ્યું છે અને તેમાં પણ પરિવારજનો દ્વારા તેમજ સમાજના આગેવાનો દ્વારા જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા હતા। સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે સતત જોડાયેલા છે। રહીમ, હવે ક્યાંક એવો ઘાટ ઘડાયો છે કે આ યુવક તો આપણી વચ્ચે રહ્યો નથી, પરંતુ જાણે કે પોલીસને હવે જ્ઞાન લાદ્યું હોય તેમ બે જે આરોપીઓ છે તેઓની અટકાયત કરવામાં આવી છે। ચોક્કસપણે પ્રતિપાલ, જે કામગીરી ડે 1 થી કરવાની હોય છે તે જ્યારે યુવકને મોતને ભેટે છે તે કામગીરી મોત બાદ કરી રહી છે। સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, સીસીટીવી પોલીસ પાસે હતા તો પછી અત્યાર સુધી કેમ કાર્યવાહી નહીં કરી? ત્યારે જ આખું એનાલિસિસ કરી અને આરોપીને જો ઝડપી પાડ્યા હોત તો આજે આ દિવસ ન જોવો પડત પોલીસ માટે, કારણ કે દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, બ્રેન ડેથ થયો અને અંતે મોતને ભેટ્યો છે। જે રીતના આરોપીની વાત કરવામાં આવે છે, બે આરોપીની હાલ અટકાયત થઈ હોવાની વિગત સામે આવી છે। જે રાજુભાઈ દવે હ્યુમન રાઇટ્સ કહી શકાય કે કોલેજના જે ભવનના જે આસિસ્ટન્ટ પ્રોફેસર હતા તેમના જ પરિવારમાંથી એક વ્યક્તિ જે બાળક છે તેની અટકાયત કરી છે અને તેની હાલ પૂછપરછ અજ્ઞાત સ્થળે ચાલી રહી છે। બીજી બાજુ જે પ્રવીણસિંહે કહ્યું હતું કે હું ડ્રાઇવિંગ કરતો હતો અને પોલીસને ગેરમાર્ગે દોરવ્યા છે અને તેની સામે પણ કાર્યવાહી થઈ શકે તેવી તૈયારીઓ છે, તેની પણ હાલ પોલીસ દ્વારા હવે પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। સૌથી મોટો સવાલ છે જે કામગીરી 21 તારીખે ઘટના બને છે, નિવેદનો લેવાતા હોય છે, ફરિયાદ નોંધાઈ ગઈ હોય છે, ત્યારબાદ તેને તરત જ કામગીરી કરવાની હોય છે, પરંતુ 7 દિવસ સુધી તેણે કામગીરી ન કરી ને અંતે પરિવારમાં છે તે આ રોષ ફેલાયો। જ્યારે પરિવારમાં રોષ છે એટલે ભભૂક્યો કે જે આરોપી હતો નહીં તેને આરોપી બનાવી દેવામાં આવે છે, જે કાર ચલાવતા હતા તે લોકોને જે રીતના નિર્દોષ જાહેર કરવામાં આવે છે, બક્ષવામાં આવી રહ્યા છે, તેના કારણે આખી આ ઘટના છે તે વધારે સામે આવી હતી ને પોલીસ સામે જે આક્ષેપો થઈ રહ્યા હતા ને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને ગુજરાત ફર્સ્ટે જે રીતના સૌથી પ્રથમવાર આખા સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા અને સાથે એનાલિસિસ પણ કર્યું કે કઈ રીતના કાર ચાલક જે પેલો ડ્રાઇવિંગ સીટમાંથી પાછળની સીટમાં ફરીને બેસે છે ને ત્યારબાદ પાછળ બેઠેલો વ્યક્તિ નીચે ઉતરે છે ને ત્યારબાદ એકી સાથે આખી કારના જે ગાડીઓ ખુલે છે તે સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે। હું તમને અત્યારે સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જ્યાં અત્યારે લોકોનું ટોળું છે તે પણ ઉમટ્યું છે, સાથે પોલીસનો કાફલો છે તે પણ તહેનાત કરી દેવામાં આવ્યું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે સિવિલ હોસ્પિટલ ના છે કે જ્યાં સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે જે એકત્ર થયા છે, આ દ્રશ્યો એકત્ર થયા છે। સૌથી મોટો સવાલ છે એ જ ઉત્પન્ન થઈ રહ્યા છે। એટલે જે રીતના હાલ જે વાત કરવામાં આવે તો હાલ જે રીતના જે પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે, સૌથી મોટો સવાલ છે હાલ પોલીસે બે લોકોની અટકાયત કરી છે અને તેની પૂછપરછ છે તે શરૂઆત કરવામાં આવી છે। જી રહીમ, ખાસ કરીને પરિવારજનો પણ અત્યારે ટોળે એકત્રિત થયા છે। પરિવારજનો શું કહી રહ્યા છે અને જે પોલીસ જે 7 દિવસ સુધી ઊંઘતી રહી, અચાનક અડધી રાતે 12 વાગે એવું તો શું તેમને જ્ઞાન લાદ્યું કે ઉપર ગાંધીનગરથી શું પ્રેશર આવ્યું હતું કે ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ સતત જે અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો તેનું પ્રેશર હતું કે બે આરોપીની અટકાયત કરી લીધી? ચોક્કસપણે હું દ્રશ્યો અત્યારે જે હોસ્પિટલ ખાતે ગરમાગરમીના દ્રશ્યો છે પરિવારની અંદર જોવા મળી રહ્યા છે, આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના આખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે ઘટના છે તે જે
નામ લેવો અમને 30 લાખ રૂપિયા કેમ થાય? 30 લાખ માં તો ના આવી ગયા અમે વાતા નહીં પીરે ને યાર બોલા 30 લાખ વાળાને બોલો કોને લીધા 30 લાખ રૂપિયા અમે ઘરના છે જે રીતના કહી શકાય કે એક બાળકના પિતા આવ્યા હોય તેવી વાત છે તે સામે આવી રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે જે કહી શકાય કે તાપલી દાવની શરૂઆત જે આરોપીના સગા સંબંધીઓ આવ્યા હોવાની વાત છે અને તેને લઈને અત્યારે સિવિલ હોસ્પિટલે મામલો છે તે અત્યારે ગરમાયો પકડ્યા છે ને જે રીતના આક્ષેપ કરવામાં આવ્યા છે જે પૈસા આપવામાં આવ્યા છે તેવી વાત કરવામાં આવી છે જે રીતના જે અત્યારે જે મામલો છે તે ગરમાયો છે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે જે વ્યક્તિ છે તેને અત્યારે લઈ જવામાં આવ્યા. આ દ્રશ્યો જોઈ શકાય છે પોલીસની જીપની અંદર બેસાડી દેવામાં આવ્યા છે. માવજીભાઈ કોણ હતું આ ભાઈ કોણ? એને એવી વાત એવી મળી હતી કે ભાઈ કોઈ બારોબાર વહીવટ થઈ ગયો છે એના ધ્યાનમાં આવી ને ધ્યાનમાં વાત મૂકી હતી, બીજી કોઈ બાબત નથી. પણ આ લોકોને ખબર છે કે આવી કોઈ બાબત થઈ નથી, પણ કોઈ ગમે કોઈ એના સામેવાળા લોકોએ ગમે કોઈ ખોટી વાત ઉડાડી છે, બાકી આ બાબતમાં કાંઈ છે નહીં એવું. ખોટી વાત કરતા આખો આ મામલો છે તે ગરમાયો છે. પરિવાર છે તે અત્યારે આક્રોશ થઈ રહ્યો હતો. જે રીતના નાણાંની લેતી દેતીની જે વાત કરવામાં આવી તેને લઈને જે રીતના આખો આ પરિવાર છે તે ગુસ્સે થયો હતો કે સાબિત કરીને બતાવો જો અમે નાણાં લીધા છે. તેને લઈને જે આખો મામલો છે તે અત્યારે સામે આવ્યો છે. શું વાત ક્યાં पराग भाई जब मर रहे थे ना तो कोई देखने नहीं आ रहा था, अब पैसों की बारी आई ना सब देखने आ रहा है. कितने पैसे दिए बताओ, कितने दिए एक बार लेके आओ सामने, कितने पैसे दिए बताओ एक बार. બરાબર મેં છોકરો ખોયો હે અને આવી રહ્યા મારી ઉપર આરોપ નાખે તો નવનવથી કે ગયા તા એટલા દી હે કોઈ આવીને ખબર નથી પૂછી હે તો 4 લાખ રૂપિયા ભર્યો હે અને એમ કે 30 લાખ રૂપિયા કરીને મારા છોકરાને મોટો કર્યો મારો વયો કે લઈ ગયા અત્યારે પંચાયત કરવા આવ્યો હે આ મારી હમો લઈ આવે ને એને તમે બોલાવો એમ કે જેને તને પૈસાનું કીધું ને એને તું પેલા અહીં હાજર કરતા લગન કઈ નહીં કહે. ડેડ બોડી આજે નહીં હટે કાલે નહીં હટે, ડેડ બોડી આજે નહીં કાલે નહીં હટે, જ્યાં લગન ન્યાય નહીં મળે ત્યાં લગન ક્યાં લગી ન્યાય નહીં મળે મને ખબર હે. મારા છોકરા માટે હું 24 કલાક ત્યાં બેઠી હતી, કોઈ નથી આવ્યું ને ભણના દીકરા હે અને અત્યારે આવ્યો. હાલો અમને ન્યાય મળે ત્યારે અમે ડેડ બોડી અંબાસી ત્યાં લગન ડેડ બોડી નહીં હટે. બીજો જે રૂપિયાની લેતી દેતીની વાત હતી ને આખો મામલો ગરમાયો અને કહેવામાં આવ્યું છે કે જો અમે રૂપિયા લીધા હોય તો સાબિત કરીને બતાવે, પરંતુ હાલ પરિવાર છે તેમાં આક્રોશ જોવા મળ્યો હતો અને હાલ જે મામલો છે તે સમાજના આગેવાનોએ ઠારે પાડ્યો છે. જી રહીમ, એટલે વાત એ જ સાબિત થતી હોય છે કે જે યુવક મૃત્યુ પામ્યો છે તેના પરિવારજનો તો અત્યારે હાલમાં આક્રંદ કરી જ રહ્યા છે, પરંતુ જે સામે એક બીજા અન્ય યુવક આવ્યા હતા અને જે પૈસાની લેતી દેતીની સમગ્ર વાત પણ સામે આવી છે અને હાલમાં જે 2 આરોપીઓ છે તેઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે. હાલ પરિવારજનો શું કહી રહ્યા છે? તેઓ કહી રહ્યા છે કે તેઓ મૃતદેહનો સ્વીકાર નહીં કરે જ્યાં સુધી ન્યાય તેઓને નહીં મળે. તેઓ શું ઈચ્છા અત્યારે હાલમાં વ્યક્ત કરી રહ્યા છે? ચોક્કસપણે જે રીતના પ્રતિપાલ વાત કરવામાં આવે તો તેઓની એક જ માંગ છે ન્યાયની. હાલ જે આરોપીઓની વાત આવે છે તેમની માત્ર હાલ અટકાયત એટલે કે તેમને અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે. ધરપકડ હજી સુધી એક પણ વ્યક્તિની કરવામાં નથી આવી. જે પૂછપરછ થઈ રહી છે સાંજ સુધીમાં શું આખી ઘટના છે આખી રાત તેની પૂછપરછ થાય તેવી શક્યતાઓ છે ને ત્યારબાદ ધરપકડ થાય
તો આ ખબર પડશે કે ખરા અર્થમાં શું વિગત છે. કારણ કે બીજી બાજુ પરિવારની એવી પણ વાત છે કે જ્યાં સુધી જે પોલીસ કર્મચારીએ જે આખું આ છાવરવાનો પ્રયાસ કર્યો છે તેની સામે પણ કાર્યવાહીની માંગ દ્વારા કરવામાં આવી હતી. જી ચોક્કસથી રહીમ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો અત્યારે હાલમાં જે રીતે સમગ્ર ઘટના ઘટી છે અને એક તરફ પોલીસ ઉપર પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, સવાલો થઈ રહ્યા છે, બીજી તરફ જે પરિવારજનો છે તેઓમાં ખૂબ જ આક્રંદ તેમજ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. તેઓ કહી રહ્યા છે કે અમે અંતિમ શ્વાસ સુધી અહીંયા બેસીશું, કારણ કે જે રીતે પોતાનો કુળદીપક તેઓએ ગુમાવ્યો છે, દીકરો તેઓએ ગુમાવ્યો છે અને સામે જે રીતે પૈસાની લેતી દેતીના પણ અત્યારે જ્યારે આક્ષેપ થયા છે ત્યારે તેઓના દ્વારા પણ ખૂબ જ અત્યારે આક્રંદ કરવામાં આવી રહ્યો છે, આક્રોશ જોવા મળી રહ્યો છે. પરંતુ દર બીજા કે ત્રીજા દિવસે આવી હિટ એન્ડ રનની ઘટનાઓ ઘટતી હોય છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આ ઘટનાઓ ક્યારે અટકશે તે સવાલ થઈ રહ્યો છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા જે મુહિમ ચલાવવામાં આવતી હોય છે, 100 કલાકના ઓપરેશન પાર પાડવામાં આવતા હોય છે કે કોઈ પણ અસામાજિક તત્વો કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, દરેકને પકડવામાં પણ આવતા હોય છે, તેમ છતાં જાણે કે કાયદાનું કામ ન કરતું હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક છટકબારી રહેતી હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે દર બીજા કે ત્રીજા દિવસે અમદાવાદ હોય, સુરત, બરોડા, રાજકોટ કે નાના મહાનગરો તેમજ જે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં પણ આવી ઘટનાઓ સામે આવતી હોય છે. તો શા માટે આવી ઘટનાઓ દર બીજા ત્રીજા દિવસે બને છે? શા માટે એક સામાન્ય મનુષ્ય હોય છે તેને રોડ ઉપર, રસ્તા ઉપર ચાલવું દુશ્વાર બની ગયું છે, મુશ્કેલ બની ગયું છે? તે પણ એક સવાલ છે. જે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જે રીતે હિટ એન્ડ રનની ઘટના ઘટી છે, ત્યારબાદ ડ્રાઈવર બદલાયા, તે પણ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અને ગુજરાત ફર્સ્ટ પણ સતત પહેલા દિવસથી જ્યારે આ અહેવાલ ચલાવી રહ્યો છે ત્યારે ક્યારે ન્યાય મળશે આ યુવકને તેમજ તેના પરિવારજનોને તે જોવાનું રહેશે.